તો ગાંધીનગરમાં મંત્રીના નિવાસ સ્થાને કોળી સમાજની બેઠક, જેમાં સીએમને રજૂઆત કરવા જતા પહેલા આગેવાનોની બેઠક મળી છે. મંત્રી પુરુષોત્તમ સોલંકીની આગેવાનીમાં આ બેઠક મળી છે. મંત્રી કુંવરજી બાવળિયા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. તમામ કોળી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત. કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા પણ આ બેઠકમાં હાજર છે. સાથે રાજેશ ચુડાસમા, હીરા સોલંકી સહિતના આગેવાનો પણ આ બેઠકમાં હાજર છે. બગદાણા વિવાદ મુદ્દે મુખ્યમંત્રીને કોળી સમાજ દ્વારા, કોળી આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવશે. તો લોક કલાકાર માયાભાઈ આહિરના પુત્ર પર આરોપ લાગ્યો છે. હિરેન અમારી સાથે જોડાયેલા છે. હિરેન, મુખ્યમંત્રીને રજૂઆત કરતા પહેલા આ કોળી આગેવાનોની બેઠક કેટલી મહત્વની, ક્યારે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે કોળી સમાજ દ્વારા, અને તમામ મંત્રીઓ શું એમની સાથે રહેશે જે તે વખતે? જે પ્રકારની સ્થિતિ છે એ જોતા રાજકીય માહોલ વધારે હોય પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. કોળી સમાજના તમામ જે ધારાસભ્યો છે એ મોટાભાગના ધારાસભ્યો અત્યારે મંત્રી નિવાસસ્થાનમાં રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને ભેગા થયા છે. નીમુબેન બાંભણિયા સાંસદ તે પણ ત્યાં હાજર છે. આ ઉપરાંત હીરાભાઈ સોલંકી, શિવાભાઈ ગોહિલ સહિતના ધારાસભ્યો અને કેટલાક સમાજના આગેવાનો થઈ અને લગભગ 150 કરતાં વધુ લોકો આ પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને હાજર છે. બગદાણામાં જે ટ્રસ્ટના જે ટ્રસ્ટી છે એને માર મારવાના કેસની અંદર લોકસાહિત્યકાર માયાભાઈ આહિર અને એમના પુત્રનું નામ સામે આવ્યું છે. અને એ જે વિડીયો હતો એ વિડીયોમાં પણ એ પ્રકારના ઉલ્લેખો કરવામાં આવ્યા છે. એ વિડીયોના આધારે સામાજિક રીતે આ તમામ ધારાસભ્યો છે તે એકઠા થઈ અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે અહીંયા થોડા સમયમાં પહોંચશે. માયાભાઈ આહિર અને એમના દીકરાની જો સીધી સંડોવણી આવે છે તો એમની સામે પણ કાર્યવાહી કરવી, એ પ્રકારની માંગણી સાથે આ રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવશે. પરંતુ છેલ્લા 4 દિવસથી અને 3 દિવસથી જે પ્રકારે આ કોળી સમાજના એક બાદ એક નેતાઓ ત્યાં બગદાણા પહોંચી રહ્યા છે અને મુલાકાત કરી રહ્યા છે, એ જોતા આમાં મૂળ માર મારવા કરતા રાજકીય સ્થિતિ ક્યાંક વધારે મજબૂત બનતી હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે પ્રાથમિક ધોરણે દેખાઈ રહી છે. મુખ્યમંત્રી પાસે મુલાકાત કર્યા પછી આગળની રણનીતિ કોળી સમાજની શું હશે તે જાણવા આવી શકશે. બિલકુલ, આભાર હિરેન તમામ અપડેટ માટે.